શહેર તેમજ ગિરનાર જંગલ વિસ્તારમાં ગત મોડી રાત્રિથી વરસી રહેલા વરસાદને કારણે દામોદર કુંડ અને સોનરખ નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। આમ અવિરત મેઘવર્ષાને કારણે ભવનાથ, ગિરનાર, જટાશંકર મહાદેવ મંદિર, વિલિંગડન ડેમ સહિતના વિસ્તારો પર પ્રવાસીઓના પ્રવેશ માટે મનાઈ હુકમ ફરમાવી દેવામાં આવ્યો છે। ઉપરાંત જીઆરડી, હોમગાર્ડ અને પોલીસના જવાનોનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। જૂનાગઢ શહેર સહિત સમગ્ર જિલ્લાભરમાં ગત મોડી રાત્રિથી અવિરત પડી રહેલ વરસાદના કારણે જૂનાગઢ શહેરના દામોદર કુંડ, સોનરખ નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। તો બીજી તરફ સુપ્રસિદ્ધ યાત્રાધામ ભવનાથ વિસ્તારમાં પણ માર્ગો પાણીમાં ફેરવાઈ ચૂક્યા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગિરનાર ઉપર ગત મોડી રાતથી પડી રહેલ અવિરત મેઘવર્ષાને કારણે ભવનાથ, ગિરનાર, જટા મંદિર, વિલિંગડન ડેમ સહિતના વિસ્તારો પર પ્રવાસીઓના પ્રવેશ માટે મનાઈ હુકમ ફરમાવી દેવામાં આવ્યો છે અને આ જગ્યા ઉપર જીઆરડી, હોમગાર્ડ અને પોલીસના જવાનોનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। જ્યારે ગત મોડી રાત્રેથી વરસી રહેલા અવિરત વરસાદને પગલે સમગ્ર જિલ્લાના ડેમો પર લગભગ ઓવરફ્લોની સ્થિતિ પર પહોંચી ચૂક્યા છે। સમગ્ર રાજ્યની સાથે સાથે જૂનાગઢ જિલ્લામાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ રેડ એલર્ટના અનુસંધાને જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ થઈ શકે છે। આથી જિલ્લાના તમામ નાગરિકોને મારી નમ્ર વિનંતી છે કે આ રેડ એલર્ટને ધ્યાને રાખી સાવચેતી રાખવી અને બિનજરૂરી પ્રવાસ ટાળવા માટે ખાસ વિનંતી છે। જિલ્લામાં અત્યાર સુધીની આ સિઝનમાં 132% જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને આ વરસાદ જે છે એ સાર્વત્રિક તમામ તાલુકામાં નોંધાયો છે। જ્યારે જન્માષ્ટમીની મોડી રાત્રિથી અવિરત વરસી રહેલા વરસાદને કારણે ગીર પંથકના અમરાપુર, જલંધર, દેવળિયા પાર્ક, આંબેશા, અવનિયા, ઘુઘંટી સહિતના વિસ્તારોમાં મગફળીના પાકોને જીવતદાન મળતા ધરતીપુત્રોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે। જ્યારે ભેસાણ તાલુકાનો ઉબેણ ડેમ આ વરસાદમાં ઓવરફ્લો થયો છે, તો માણાવદર તાલુકાના રસાલા અને બાંટવા ખારો ડેમ, જૂનાગઢ શહેરનો વિલિંગડન ડેમ બીજી વાર ઓવરફ્લો થયા છે। તો સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જળ સિંચાઈ યોજના જૂનાગઢથી 40 કિલોમીટર દૂર આવેલ ઓઝ-2 બાદલપુર ડેમના 2 દરવાજા 2-2 ફૂટ ખોલવામાં આવ્યા છે। જ્યારે મહાનગરપાલિકા હસ્તકનો જંગલની મધ્યમાં